દેવજી બોલ્યા, રાજન અત્યાર સુધીમાં 6 મનુ વીતી ગયા છે અને આ 7મો વૈવસ્વત મન્વંતર ચાલે છે. એટલે આપણા ભૂદેવો જ્યારે આ પ્રિય વિપ્રો સંકલ્પ કરતા હોય ત્યારે સપ્તમ વૈવસ્વત મન્વંતરે આવું બોલતા હશે. બોલો છો ને? હા કે ના? બોલો ને. આપણા ભૂદેવો માટે, સંગીતવાળા ભાઈઓ માટે, સાધકો માટે, આપણા વિડીયોગ્રાફર માટે, આપણા ફોટોગ્રાફર માટે અને આપણા ગૌરાંગ સાઉન્ડવાળા માટે જબરદસ્ત તાળીઓ વગાડે. કેમ કે આ બધો આપણો પરિવાર. હું આજ સુધી એમ કહેતો મારો, હવે એમ કહું આપણો. બધા ઘરના એકદમ મળીને કામ કરે છે. ખરેખર વ્યાસપીઠ પરથી હૃદયથી કહું છું. અને આ 7મો વૈવસ્વત મન્વંતર ચાલે છે અને મનુ છે એ 14માં ચાલે છે. પ્રથમ મન્વંતરમાં નર નારાયણ ભગવાનની રક્ષા કરી મનુ મહારાજની. બીજા સ્વારોચી નામના મનુ થયા. ત્રીજા પ્રિયવ્રતના પુત્ર ઉત્તમ નામના મનુ થયા. ચોથા ઉત્તમના ભાઈ તામસ નામના મનુ થયા. એ મન્વંતરની અંદરમાં શ્રી હરિએ અવતાર લીધો અને ગજેન્દ્રને મોક્ષ કર્યો. એ કથા કહી છે. અષ્ટમ સ્કંદનો શરૂઆત ગજેન્દ્ર આખ્યાનથી થાય છે અને ગજેન્દ્ર આખ્યાન કીધું છે. અને સુખદેવજી કહે છે, રાજન હવે હું તમને કથા કહું છું, એ તમે સાવધાન થઈને સાંભળો. શ્રી શુકવાચ આસિદ ગિરિવરો રાજન ચિત્રકૂટ ત્રિકુટ ઇતિ વિશ્રુતઃ ક્ષીરોદયનાવૃતઃ શ્રીમાન યોજનાયુતમુચ્છિતઃ. સરસ મજાનું વર્ણન કર્યું છે વાલા કુટુંબીજનો. સુખદેવજી કહે છે, હે પરીક્ષિત, ક્ષીર સમુદ્રની અંદરમાં ત્રિકુટ નામનો એક પર્વત છે. આમાં બતાવ્યું છે આ પ્રસિદ્ધ જે પર્વત છે એ શ્રેષ્ઠ પર્વત 10,000 યોજન ઊંચો હતો. સોના, રૂપા અને લોખંડના આવા 3 શિખરો છે. એનાથી એ સુશોભિત છે આ પર્વત ત્રિકુટ. એ જ પર્વતમાં ઘોર જંગલ છે અને ઘણી બધી હાથણીઓ સાથે એક હાથી રહે છે. વાત હાથીની છે પણ આમ આપણી છે. આપણે પણ એ માયામાં અટવાયેલા છે. તમે અહીંયાથી ઉતારે ગયા પછી કોઈ મારા માયાબેનને કાંઈ કહેતા નહીં. મને કે શાસ્ત્રીજી બધા મને હેરાન કરે. હો, હેરાન ન કરે. માયા છે ને, માયા 2 પ્રકારની છે વાલા કુટુંબીજનો. ભગવાન કૃષ્ણએ માયાનો પડદો એક વખત માં યશોદા પર પણ નાખ્યો. અને એ કેવી માયા? તો કે કૃષ્ણને માં યશોદા તરફ વધારે પ્રેમ થાય એવી માયા. એટલે આપણા માયાબેન છે ને, તમારે એવું માનવાનું કે આ માયા છે ને એ કોઈને વળગશે નહીં. હા, મને ફરિયાદ કરી ભાઈ કે મને બધા હેરાન કરે. એટલે આ વાત મારી અને તમારી છે. એ ત્રિકુટ નામના પર્વતમાં સરસ મજાનું જંગલ છે અને એમાં એ હાથી છે ને એક છે અને હાથણીઓ અનેક છે. આપણે પણ આમાં ક્યાંક અટવાયેલા છે બધા. અને એક દિવસ પોતાના પરિવાર સાથે એ હાથી સમુદ્રમાં, સરોવરમાં જલ પીવા માટે જાય. તરસ તો કોને લાગે? બધાને લાગે ને? લાગે કે નહીં? પાણીના બાટલા ને બાટલા આપણે ખાલી કરી દઈએ છીએ.
એ ચાયના કેટલા ને કેટલા ખાલી કરી દઈએ છે. મને તો એક દિવસ ચાય ચખાવજો, આ ચોથો દિવસ છે આજે. માળી એમ કે બેટા હવે તારે 3 દિવસ છે, હવે કાંઈ ચાખવું નથી. અને સરોવરની અંદર આવ્યા છે બધા. આથણીઓ ઘણી બધી છે અને ગજેન્દ્ર એના પરિવાર સાથે આવ્યો છે. અને જ્યારે સુખ હોય ને ત્યારે બધા ભેગા હોય. યાદ રાખજો, બધા આપણે વીંટાળીને રહીએ છીએ ચારે કોર, જ્યાં જાવ ત્યાં. ને પછી કોણ તું ને કોણ હું. હા, ભાગવતજીની ગાદી પરથી એવું કહેવાય, માલ હૈ તો મોહબ્બત હૈ. સંપત્તિ છે ને તો પ્રેમ કરે હો લોકો, નકર કોઈ મોહબ્બત કરતું નથી. અહીંયા સમય એવો છે ને, પ્રાધાન્ય કોને અપાઈ ગયું છે? સંપત્તિને. બસ જેની પાસે પૈસા છે ને એ જ માણસ મોટો છે.